વાગરા તાલુકાના લોખંડના ટેકાએ ટકેલો પુલ, ઉપરથી પસાર થતા 50 ટનના ટ્રકો, નવો પુલ અધૂરો, જૂનો જર્જરિત, બેફામ ટ્રાફિક વચ્ચે મોટી દુર્ઘટનાનો ભય. વાગરા તાલુકામાં ચાંચવેલ નજીક આવેલ અત્યંત મહત્વનો પુલ હાલ મોતના કાંઠે ઊભો હોય તેવી ભયજનક સ્થિતિમાં છે. દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને જોડતો આ પુલ આજે વહીવટી બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયો છે. પુલની હાલત એટલી જર્જરિત બની ગઈ છે કે તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો આપવો પડ્યો છે. છતાં પણ પુલ પરથી દિવસ-રાત 40થી 50 ટન વજન ધરાવતા ભારદારી ટ્રકો બેફામ રીતે પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈપણ ક્ષણે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. સરકારી નિયમો અનુસાર આ પુલ પરથી 20 ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાની મનાઈ છે અને તે માટે સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે, કારણ કે આ માર્ગ આમોદ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો મીઠાના ટ્રકો સહિતના ભારે વાહનો અવિરત આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. આગળ આવો જોખમી પુલ હોવાની કોઈ અસરકારક ચેતવણી વ્યવસ્થા ન હોવાથી બહારના વાહનચાલકો અજાણતા જ જીવના જોખમે આગળ વધી રહ્યા છે, જેના કારણે પુલની સ્થિતિ દિવસેને દિવસે વધુ બગડી રહી છે. રિપોર્ટ સરફરાઝ સોલંકી, ભરૂચ.